गुड मॉर्निंग दोस्तों, जय गौ माता जय गोपाल। तो अपनी नवी गौ माताए बच्चों राते आप्યું છે, સવારમાં આપ્યું છે। તો શું આવ્યું છે કરો કમેન્ટ। હવે લોકો સનસેટ જોવા જતા હોય છે, તો આપણા ઘરે સનસેટ છે જો ભાઈ, કેનાલ અને મસ્ત મજાનું કેવું ઘાસ છે ભાઈ। અને હકીકતમાં હું સારું કરવા જતો હોય ને તો લોકોને ખરાબ લાગે। તો કાલે બધા અમુક કોમેન્ટ એમ કરતા કે ભરતભાઈ તમે વેપાર કરો છો ને આમ કરો ને તેમ કરો। ભાઈ હવે દેશી ગાય મારે લાવી જ નહીં। મારા ફાર્મમાં હું સારું કરવા લોકોના ઘરે દેશી ગાયો બંધાવવા માગતો હતો, પણ લોકો સમજતા નહીં અને મારું અવળું લે છે। એટલે એના માટે હું દેશી ગાયો આપણા ફાર્મમાં નહીં લાવી। જે છે તે બેસ્ટ છે। આમાં મારે વેચવી છે તો હું વેચીશ, રાખવી છે રાખીશ। અને હું હવે આ ગાયોને બચાવવા માટે કે આ ગાયને પેટ ભરવા માટે કરીને, કેમ કે અમુક દૂધ નથી આપતી અમુક એવી છે, એમના માટે એક બે એચએફ ગાયો લાવીશ અને વેપાર કરી જેથી પાછળીઓ હું તૈયાર કરી શકું। અને બીજી વસ્તુ તમને પણ ચોખ્ખા શબ્દમાં કહી દઉં કે કોકરેજ ગાય હોય કે ગીર ગાય હોય, તમારા ઘરે સાહેબ આટલી પણ ભૂખી છે ને એ નુકસાન જ છે। એટલે કોકરેજ ને ગીર ગાયને તમારે ધરપાડવાની તાકાત હોય ને તો ભાઈઓ રખાય। બાકી અમે કેમ ઓછી કરીએ, હું સ્પષ્ટ કહું કે ભાઈ ગાયને તમે રોજના 10 કિલો નાખો તો ગાય ધાપે ના। કૃષ્ણ ભગવાન ચારવા ગયા હતા ને, લીલી વાડીમાં ચારીને આવ્યા હતા ને, તો વળતા ગાય આવતો ઝૂંપડામાં મોઢું નોચ્યું હતું। એટલે ગાય કોઈ દિવસ ધાપે ના। એટલે આપણામાં તેવડ હોય ને એટલું રખાય। એટલા માટે કરીને આપણે ગાયને સુખ માટે આપી છે। એટલે ગાયને હું ભૂખી રાખવા નહોતો માગતો, પણ આ બળદને તૈયાર કરવા માટે કરી અને આપણે એક બે ઓછી કરી છે। હા ભાઈઓ, આ મારો લાસ્ટ વ્લોગ છે અને છેલ્લા વ્લોગની અંદર મારા 2-5 શબ્દ તમે સાંભળતા જજો। હવે પછી વ્લોગ નહીં આવે। હું તમને કહેવા માગું છું, કાલે જે નેગેટિવ કોમેન્ટ એના ઉપર કહેવા માગું છું। એક ભાઈ મને કોમેન્ટ કરી કે ભગરના 10 ગણા પૈસા આવ્યા છો તો તમે ભગરને ના રાખી। ભાઈ ભગર મેં વેચી નહીં, ભગર મેં સંઘારી દશરથભાઈને ત્યાં મોકલી છે। દશરથભાઈને દૂધ નહોતું પીવા, અને બીજી વસ્તુ કે એમને ગાયું બધી કાપણ હતી। અને ભગર 4 મહિના 5 મહિના વિયાણાથી હજુ સુધી હીટમાં નથી આવતી। ત્યાં ભૂલ હોય તો જ હીટમાં આવે છે। અમે 3 વર્ષથી ગાયને વિવરાવી, અમને ખબર છે એક। અને બીજી વસ્તુ, હું તમને મારી ફેમિલી છો એટલે હું તમને બધું બતાવું છું, તમને દેખાય છે। આખી દુનિયા વેપાર કરે છે અને હું એવું નથી કરતો કે હું વેપાર કરું છું। હું ક્યાંકથી 1-2 ગાય લાવું છું, મારા ફાર્મમાં રાખું છું અને કોકની સારી જગ્યાએ આલું છું। અને તમને એમ છે કે ભરતભાઈ 3 ઘણા પૈસા લઈને કમાતા હશે, તો ખાલી મેં કાબરી ગાય કેટલામાં આપી છે, પારેવ કેટલામાં આપી છે એ તમે ઘણીને પૂછી લેજો। જો એમાં 1 રૂપિયો વધારે હોય ને તો આખી જિંદગી માટે આપણે બ્લોગ નહીં બનાવવા અને આપણે કોઈ દિવસ જિંદગીમાં ગાય નહીં લાવી। અને તમારી આ નેગેટિવ કોમેન્ટના લીધે હવે મારે વ્લોગ ક્યારે બનાવવાના નથી। અમારો લાસ્ટ વ્લોગ છે। જય ગૌ માતા જય ગોપાલ। કદાચ મેં ગૌ માતાનું ખોટું કર્યું, તમારું કોઈનું ખોટું કર્યું મને માફ કરજો। આજ પછી મારા વ્લોગ તમને જોવા નહીં મળે। હું તમને બધું બતાવું છું, એ જ મારી ભૂલ છે, કેમ કે આખી દુનિયા વેપાર કરે છે। હું તમને સોશિયલ મીડિયામાં બતાવું છું, મારી ભૂલ છે, છતાં કંઈ વાંધો નહીં। જે થયું શ્રેષ્ઠ થયું। હવે મારે જે કરવું છે કરીશ। મારી કોઈ ભૂલ થઈ મને માફ કરજો। જય ગૌ માતા જય ગોપાલ। આ મારો લાસ્ટ વ્લોગ છે અને કાલે 20-25 કોમેન્ટો ખરાબ આવી છે, જેમ કે તમે આવું કરો છો ને ફલાણું ઢેકણું। હવે 501 કોમેન્ટ આવશે કે ભરતભાઈ વ્લોગ બનાવો, અને 501 કોમેન્ટ પોઝિટિવ હશે, જેમ કે ભરતભાઈ અમે તમારી સાથે છીએ। 20-25 ખહુરીઓ ભલે કોમેન્ટો કરી, એનાથી તમારા મગજમાં નહીં લેવાનું, પણ અમારું 500 માણસ તમે વિચારો તો જ વ્લોગ આવશે, બાકી નહીં આવે। જય ગૌ માતા જય ગોપાલ। અને તમે તમારા બધાનો ખ્યાલ રાખજો, ગૌ માતાને સુખી રાખજો। હું મારીથી ભાઈ એડજસ્ટમેન્ટ કરી જીવે જઈશ। તો આ છેલ્લા દર્શન તમારા બધાને ગૌ માતાના, અને મસ્ત મજાની વાસળી આવી ગઈ છે। અને ભાઈઓ, લોકો કોમેન્ટ કરે કે ભરતભાઈ તમે વેપાર કરો ને 5 ગણા પૈસા લો, તો ભાઈ મેં જે ગાય વેચી છે એમાં તમે ખાલી એક જણા એવું કોમેન્ટ કરીને બતાવે કહો તો તમે એક જણો મને સાક્ષીમાં કે ભરતભાઈ તમે 20,000ની કે એના 50,000 લીધા છે, તો સાહેબ માગો એટલા રૂપિયા આલો, રેડી। અને બીજી વસ્તુ, આ વખત 500ની કોમેન્ટ આવશે ને તો ભરતભાઈ વ્લોગ બનાવશે, બાકી નહીં વ્લોગ બનાવશે। કેમ કે આ વખત બહુ હર્ટ થયું અને બહુ એમ દિલને લાગ્યું કે આપણે સારું કાર્ય કરે છે તો લોકો આપણને ખરાબ ગણે છે, તો દુનિયામાં ખરાબ કાર્ય કરતા હોય લોકો સારા ગણે છે। પણ આપણે ગૌ માતાને સાચવવા માટે કંઈક બધું કરીએ છીએ, બાકી એવું કંઈ હોતું નહીં। અને એક ભાઈ કોમેન્ટ કરી હતી કે પોંસ ના હોય સાચવવાની તો કોકરેજ ગાય શું કેમ રાખો છો? ભાઈ પોંસ હતી ને તાર તો આટલી કરીએ, અને મારે બે શોખી કે કોકરેજ ગાય ના હારી, પણ બાકી 12 મહિને 2 વર્ષમાં લોકોના દિલ જીત્યા છે અને લોકોના ઘરે ગાયો બોધાય છે। એનાથી મોટું કોઈ મને પુણ્ય નહીં। મને ગર્વ છે કે તમે વ્લોગ ને જોવો ચાલશે, બાકી મેં 12 મહિના 2 વર્ષમાં મારા લીધે લોકોએ ઘરે ગાયો રાખી, એમનો બધાનો આભાર। અને હવે પછી વ્લોગ નહીં આવે, જ્યારે 501 કોમેન્ટ જોવા મળશે ત્યારે વ્લોગ આવશે, ને આવશે પણ 2-3 દિવસ લેટ વ્લોગ આવશે, કેમ કે અત્યારથી હું હવે વ્લોગ એડિટ કરવાનું બંધ કર્યું છે। હું કોઈ જાતનું વ્લોગ શૂટ નથી કરતો। જ્યાં સુધી આ વ્લોગ અપલોડ થશે અને 500 કોમેન્ટ નહીં આવે ત્યાં સુધી વ્લોગ કોઈ પણ જાતનો નહીં આવે। તો બધા ભાઈઓ માફ કરજો। જય ગૌ માતા જય ગોપાલ।
ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધા? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના વ્લોગમાં સ્વાગત છે. અને વાસળીઓ બધી અહીંયા છે આ બાજુ. અને હવે આપણે નવી ગૌ માતા આજે ચેન્જ કરી દીધી છે આ બાજુ. અહીંયા કાલ લાલને બોધી હતી પણ સેટ નથી થઈ. પંખોડી બેન આજે એકલા મહેસૂસ કરી રહ્યા છે કેમ કે કાબરી જતી રહી છે, પગડ જતી રહી છે, પારે જતી રહી. તો ચલો ગૌ માતાને ખુલ્લી કરીએ અને પપ્પાને કરી લઈએ દર્શન. જય ગૌ માતા, જય ગોપાલ. જય ગૌ માતા. હવે રાજી રાજી સુખ શાંતિ मला રાતે જાઓ, સાચો મોટી ગાડી કરો, રેડી મોટી કરો, ખૂબ સરપાળો ખાલી નાખો વધારે. બરાબર. કાબરીની કેવો સુખમાં જ્યાં કહો? કાબરી તો ખાલી ગોદડું નથી, મોસો નથી. અને કાબરી તો 4 નો ગોતો હતો, એને ગુગાનો કોલ હતો, એને ગાય મળી ગઈ. 3-4 ગાય બદલાઈ જતો બાકી. કિતા ભેતન આ લીધા અમે રાજી. બરાબર. સુખમાં જીઓ. તો તમે રાજી ન મળો? રાજી ખુશ ખુશ બાપરે, એને સુખ છે, આપણે સુખ જ છે. બરાબર. હવે આટલી આ વાસળીઓ હાચવાની? આપણે ગાય કાબરી થવાની છે. બરાબર. અમારો જક્ષીમાં 2 વાસળી માગે ને શું કરશો? મમાન કરતા હવે તમે વિચાર વાત કરો. હા, તો 2 ખાલી એમને આપણે આલવી ને એમને એટલે એમને ને મોટી થાય વીએ તો લાવશો. એમ સાકરી કરવા આવે. હા, સાકરી કરવા ચીચી કીધી. ચીચી કીધી. લીલું ટીલું શું લીલું ટીલું? કાબેર ને લક્ષ્મી એ 2 એમને હાલો, વેસાથી નહીં હાલવી. તૈયાર મોટી થાય ત્યારે પાછી લાવશો. સાકરી જો કઈ હાલશો કહો તો પછી એમાં એકાદી જૂર છે તેને હાલશો. 2 માંથી રેડી. તો પછી ખૂબ રાજી હોય છે. હા, એમને તો આ 2 ને 2 ગીર 4 વાસળી મસ્ત તૈયાર થઈ. એમ આ 2 નું ખૂણો આવીને 2 મળે તૈયાર થઈ ફટાફટ. અને એ લીલું ઘણું છે સમજે ને? હા હા, પછની વાત પછી હળ તો ગાયો ખુલ્લી કરો ફટાફટ. હા, 2 તૈયાર થઈ નોની. હા હારું હળો ગાયો. તો હેલો દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. અને કાલે બધા વિચારતા છે કે ભરતભાઈ પારે કેમ અચાનક કાલ દીધી. પારે વાળવાનું એક જ કારણ હતું કે પારે આપણે ભાઈ લાવ્યા હતા તો એ ભાઈ આપણને કીધું કે ભરતભાઈ જ્યારે મને આપો તો મને આપજો. જો બાકી આપણે એમને કીધા વગર વેચ્યું તો કાલ પારે 60,000 આવો, 70,000 આવો, પણ આપણે વેચાય નહીં. કેમ કે આપણે એકવાર બોલ્યા પછી બીજી વાર ફરાય નહીં. એટલે એમ મિત્રતામાં આપી દીધું, આપણે એમને મિત્રતામાં પાછી આપી દીધી. એમને આપી ત્યારે આપણા પાસે આવી, જો ના લીધો તો ક્યાંથી આવો. એટલે આપણે એટલા મનના ચોખ્ખા છીએ કે કોઈ જોડે પેલો કાકા આખલો ખાય સાર અંદર. આપણે જેની જોડે બોલીએ ને એને આપણે વચનમાં બંધાયેલા હતા તો આપણે એમને પારે પાછી આપી. પગર દશરથભાઈની ચરવા માટે ઓછું હતું એટલે પગર ત્યાં મોજ કરશે અને કાપડ થઈને આવશે પગર. એટલે સર્વ હારું કીને મેલી છે. અને કાબરી નસીબમાં એ લખેલી હતી એટલે બા આવ્યા અને એક જ દિવસમાં ફોન કરીને અચાનક બા લઈ ગયા. 3 વર્ષથી બા ગોતતા હતા ને એમના ગોગાનો કોલ હતો ને એ કાબરી સુખમાં જ જી કાકા. 5 રૂપિયા ઓછા આવે વધતા પણ સુખમાં જી. તો એટલા માટે વેચી છે. ને હવે તમને હું કહી દઉં કે આ મામાએ માગી છે 2 વાસળી, કદાચ એમને ત્યાં મોકલશું અને તમને વ્લોગમાં પણ જોવા મળશે. અને મામાને ત્યાં હચવાય એવું બધી સગવડ સારી મેં તમને વ્લોગ બતાવેલા છે. તો એમની જોડે હાલ ગાય કોઈ નથી એટલે પણ મેં એમને પૂજા કરવા માટે બીજે ગોતે ના કીધું ભાઈ ઘરને લઈ જાઓ તૈયાર થાય. અને બીજી વસ્તુ હું તમને કહી દઉં કે અહીંયા કાલે બોધી હતી પેલી ગાયને પણ એ સેટ ના થઈ એટલે હવે આજે એ છે વિયાણા પછી એને અહીંયા લાવશું ભાઈઓ. તો પંખોડી એમાંથી એકાદી લીલડી વેચવાની છે. આ તો નહીં વેચવાની, પેલી લીલડી તો પેલામાંથી એકાદી ગાય વેચવાની છે હજી. જય ગૌ માતા, જય ગોપાલ. તો હવે આપણે ગૌ માતાને ખુલ્લી કરાવો ભાઈ. શકતા ભાઈ પેલો આખલો પાછો આવશે શકતા. અરે છૂટી કરે ને જતી ગાય ના જાય. इस तरफ जाना, इस तरफ. बंद भाई कौन बोलियो? टीली ए तुझे आडी हाल लक्ष्मी ये तन ढीलू पड़ा गोटियों ने. हेलो वो छोड़
पंखुड़ी, ये पंखुड़ी। हाल 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 हाल। जो पेलो आखलो अंदर आई गयो टकरता आवजो। શકતાન કા પણ શકતો ઋષિ બોલે ભાઈ તો કોઈ છગડિયા પેલો અંદર આવી ગયો યાર શંકરો. હા हेलो 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 छोड़ के सकता पर अंदर तो जा. हाय केम छो गंगुताई अंदर तो जा पण अरे तू जा अंदर આવતી રેડી બરાબર આખા છોડી દેવો. એક આખલો ના છોડી કે શકતા વસ્તી એમ કે યુટ્યુબર એક આખલો નહીં ખોલી ગયો. વાઘ વાઘ આખલાને ખોલવા માટે એક જ વસ્તુ ના કરો તમે કોઈ લાકડીની જરૂર ના કરો. ગીત થોડું वो बड़ा गवाह है रेडली भीड़ी जो वाट जोइन बी आए છે બાપડી બી આए છે વી આए છે. मैं तने छोड़ी परी पर चे दौड़े दो आके बिली तो बी कौन आ बाजू આખલો પાછો આવી ગયા અને મારા નનડિયા મારો કેચ લે જા દે हाँ लड़ो मीरा सकता है मीरा ले लेतो जी पी जाए रोड में से बारी बारी ओम ओम भमी जाए वसन बाजू थी हालो भाइयों हालो तो गौ माता ने आज 4 નાખી દીધી છે અને આજ આખો દિવસ અહીંયા મોજ કરશે કેમ કે 3-4 ગૌ માતા ઓછી છે એટલે ઝઘડાવાળી હતી તીરી બારે એક પંખુડી છે આગળ ભીડાવે બાકી કોઈ ટેન્શન નથી. તો ભાઈઓ મળીએ. જય ગૌ માતા જય ગોપાલ. આપણી ગાય આવી રહી છે
ધીમે ધીમે લાવી શકતા. હેલો, હાલ હાલ હાલ. જતી ના રહેતી હો છે સોંધી રે કર દો બંધ ગેટ શકતા પેડો ચાર ખો ને અહીંયા મોજ કરો. બીજી વસ્તુ તમને કહી દઉં કે તમને એમ લાગતું હોય કે ભરતભાઈ ખોટો નિર્ણય લીધો છે અને આ ભરતભાઈ ખોટું કરી રહ્યા છે તો તમે કહેતા હોય તો આજથી વ્લોગ નહીં બનાવું. અને મારો લાસ્ટ વ્લોગ આપણે સારું કરવા જઈએ ને એમાં ખોટું થતું હોય. આ દુનિયામાં નિયમ છે કે જે માણસ સારું કરવા જતો હોય ને એને ખોટું થાય. અત્યારે મારો મગજમાં એવું છે કે ભાઈ દેશી ગાયો મારી જોડે છે બીજા જોડે પણ જાય એના માટે કે હું ટ્રાય કરતો પણ લોકોને અવળું મહેસૂસ થાય છે. તો ભાઈ હવે આપણે પછી દેશી ગાયો પણ નહીં લાવીએ અને હવે આપણે જે છે સાચવશું, બીજી તો લાવી નહીં. અને બીજી વસ્તુ અને હવે આપણે સારું કરવા જતો ને તો ખરાબ જ વસ્તુ દેખાય છે. એટલે હવે મારે છે ને એચએફ ગાયો 2-3 લાવીશ ને 2-3 વ્યાપાર કરવો છે. એ પણ કોના માટે એચએફ ગાયો લાવવા છે? દેશી ગાયો બચાવવા માટે. કેમ કે દેશી ગાયો પર દૂધ આપવાવાળી 2-3 છે તો બધાની 4 માટે કરીને 2-5 રૂપિયા કમાવા માટે કરી હું તમને બધાને કહું છું 1-2 એચએફ આપણા ફાર્મમાં લાવશું ને એને વેચી મારશું. બરાબર. દેશી ગાય હવે આપણે આપણા ફાર્મમાં નહીં લાવી. અત્યારે લોકો શું કરે છે કે આપણે દેશી ગાય લાવીએ તો લોકો અત્યારે ફોન કરીને એવું કે ભરતભાઈ દેશી ગાયનો વ્યાપાર તમે ના કરશો, તમે દેશી ગાયો આપી દો. એટલે પણ દેશી ગાયો આખી કતરખોનામાં કપાઈ જતી એ કોઈ નહીં નડતું. અને ભરતભાઈ 1-2 કોઈ ખારી જગ્યાએ આલે એટલે ભરતભાઈ નડે. એટલે આવા ભરતભાઈ તમને બધા નડતા હોય ને તો હવે આપણે દેશી ગાયો નહીં લાવો. અને મારો ગણતરી એવી હતી કે ભાઈ લોકોના ઘરે દેશી ગાયો બંધાય પણ લોકો સપનું પૂરું કરવા દે એમ છે ને. તમે બધા મારી સાથે હો તો એક મસ્ત મજાની કોમેન્ટ કરો કે ભરતભાઈ અમે સાથે છીએ. અને તમારા લોકોની ઈચ્છા ના હોય તો આજ પછી અંદર વ્લોગ કોઈ જોશો ના. અને હું પણ જોઈ છે પારેલ કેવી જગ્યાએ ગઈ, જ્યાં હતી ત્યાં મોજમાં ગઈ છે અને એમની જોડે 2 મસ્ત હતી ને ત્રીજી આવી એટલે ત્યાં ભાઈને મોજ થશે. અને ભરતભાઈ કેવા વ્યક્તિ છે કે કોકનું સારું વિચારવાવાળા છે. કોઈક બીજી જગ્યાએ હું 50-60 હજારમાં આપી હોય તો મને એમ થોત પણ મેં જ્યાં આપી ત્યાં બેસ્ટ આપીને એમને મને આપી એ બદલ એમનો આભાર ને એમનું નામ બનાવે એવી મારી ઈચ્છા છે. એટલે અમારા ધાર્મિક ભાઈને ત્યાં ગાયો મોજ કરશે. કોકરેજ એમની પાસે 3 મસ્ત છે ને પારે પણ આવી ગઈ છે. એટલે આપણે એવા વ્યક્તિ છીએ. અને હકીકતમાં હું સારું કરવા જતો હોય ને તો લોકોને ખરાબ લાગે. તો કાલે બધા અમુક કોમેન્ટ એમ કરતા કે ભરતભાઈ તમે વેપાર કરો છો ને આમ કરો ને તેમ કરો. ભાઈ હવે દેશી ગાય મારે લાવી જ નહીં. મારા ફાર્મમાં હું સારું કરવા લોકોના ઘરે દેશી ગાયો બંધાવવા માગતો હતો પણ લોકો સમજતા નહીં અને મારું અવળું લે છે. એટલે એના માટે દેશી ગાયો આપણે ફાર્મમાં નહીં લાવી. જે છે તે બેસ્ટ છે. આમાં મારે વેચવી છે તો હું વેચીશ, રાખવી છે રાખીશ. અને હું હવે આ ગાયોને બચાવવા માટે કે આ ગાયને પેટ ભરવા માટે કરીને કેમ કે અમુક દૂધ નથી આપતી અમુક એવી છે એમના માટે 1-2 એચએફ ગાયો લાવીશ અને વેપાર કરી જેથી પાછળીઓ હું તૈયાર કરી શકું. અને બીજી વસ્તુ તમને પણ ચોખ્ખા શબ્દમાં કહી દઉં કે કોકરેજ ગાય હોય કે ગીર ગાય હોય તમારા ઘરે સાહેબ આટલી પણ ભૂખી છે ને એ નુકસાન જ છે. એટલે કોકરેજ ને ગીર ગાયને તમારે ધરપાડવાની તાકાત હોય ને તો ભાઈઓ રખાય. બાકી અમે કેમ ઓછી કરીએ? હું સ્પષ્ટ કહું કે ભાઈ ગાયને તમે રોજના 10 કિલો નાખો તો ગાય ધાપે ના. કૃષ્ણ ભગવાન ચારવા ગયા હતા ને લીલી વાડીમાં ચારીને આવ્યા હતા ને તો વળતા ગાય આવતો ઝૂંપડામાં મોઢું રોચ્યું હતું. એટલે ગાય કોઈ દિવસ ધાપે ના. એટલે આપણામાં કેવળ હોય ને એટલું રખાય. એટલા માટે કરીને આપણે ગાયને સુખ માટે આપી છે. એટલે ગાયને હું ભૂખી રાખવા નહોતો માગતો પણ આ બધાને તૈયાર કરવા માટે કરી અને આપણે 1-2 ઓછી કરી છે. હાલો પાણી પી લડો. ઓહો ઓહો પંખોડીએ છે ઓહો હા કાકા લાલ ધોકો હા ઓહો
નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ. તો આપણે આજે ધાણોદ ચાલતું જવાનું છે. તો ગૌ માતાના આશીર્વાદ લઈ જય ગૌ માતા, સુખ શાંતિમાં પહોંચી જઈએ. મળીએ ભાઈઓ મિત્રો રસ્તામાં. જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈઓ હવે આપણે નીકળ્યા છીએ ધાણોદ જવા માટે. અમારે અલ્પેશભાઈ અમદાવાદથી આવ્યા છે, અમારે હિતેશભાઈ આવ્યા છે. આજે લગભગ રાતના 9 વાગે પહોંચવું એવી ગણતરી છે. લગભગ 35 કિલોમીટર થાય તો જઈએ છીએ હવે. તો ભાઈ રસ્તામાં જતા હતા ને મસ્ત નંદી મહારાજ છે, જોઈ શકો છો. વાહ, સુપર ક્વોલિટી. ભાઈઓ અમે પહોંચી ગયા છીએ ખારિયા અને આજે બહુ મોજ આવી ગઈ. તો રસ્તામાં જો આ નંદી મહારાજ મળી ગયો, અમે દર્શન કરી લીધા. નંદી મહારાજ બેસ્ટ ક્વોલિટીમાં ભાઈ મોજ કરીએ. તો ભાઈ સંત્ર અને દ્રાક્ષ લઈ લીધી, બહુ મજા આવશે. 4 રસ્તા પોકી ગયા. અમે આવી ગયા છે કેનાલ ઉપર અને મારા પરમ મિત્ર વગર મને કોઈ ગમતું નતું. મારા ભાઈ આવી ગયો હે એટલે હવે અમારો ડાયરો જોમ છે અને મોજ આવશે. મારા ભાઈ આવે એટલે અમારે હે ને મારે ઇમ્યુનિટી પાવર બધો સ્ટ્રોંગ થઈ ગયો હવે. એમાં સંતરા બંતરા લઈને આવ્યો તો મોજ આવી ગઈ. હવે આપણે ચાલ્યા કરીએ છીએ. જહુમાં પોકવું છે ભાઈ, કશું હોતું નહીં. ચલો તાર જોરદાર વ્યૂ જો ભાઈ. અમારા અમદાવાદના અલ્પેશભાઈ, હિતેશભાઈ ને બધા મોજ દરિયા. સંતરો હાલો. હવે લોકો સનસેટ જોવા જતા હોય છે તો આપણા ઘરે સનસેટ છે. જો ભાઈ કેનાલ અને મસ્ત મજાનું કેવું ઘાસ છે ભાઈ. અરે છે ને વ્યૂ ભાઈ. જો ભાઈ આઈ પાપો પાપો મમ્મો ઈ ખમા બાપો બાપો ભાઈ હાચું ધનજો આવી રાખતું દો પણ મોજ પડી જવાની. હા મસ્ત મજાનો ચા આવી ગયો છે મારા રાજુ કાકો લઈને. અમારા આર્મિક ભાઈ ધાણોજ અને બધા આવ્યા છે, સબસ્ક્રાઈબર છે અમારા. વિડીયો જોવો ને? સરસ સરસ. તો ભાઈ અમે ધાણોજ પોકવા આવ્યા હતા, તો બધાનો આભાર કે આટલા ઘડિયા 10 વાગ્યા સુધી બધા હતા. જય ગૌ માતા, જય ગોપાલ. ભાઈઓ ફાઇનલી જહુ માતા પહોંચી ગયા છે. ખૂબ ખૂબ આભાર જહુ માનો કે સુખ શાંતિ. જય મારી માં. તમને દર્શન કરાવી દઈએ. જય જય માં જહુ. યાદ રાખજે મારા સબસ્ક્રાઈબરની બધાને કમાન મજામાં. જય માં જહુ. તો જય જહુમાં બધા કોમેન્ટ કરજો. જય જહુમાં. ગુડ મોર્નિંગ દોસ્તો, જય ગૌ માતા, જય ગોપાલ. તો આપણી નવી ગૌ માતાએ બચ્ચું રાતે આપ્યું છે, સવારમાં આપ્યું છે. તો શું આવ્યું છે કરો કમેન્ટ. હાલ હા હા વાસળી આવી છે, વાસળી. કાકા ચાતરમાં વિયાની પોસવાજી. મેલ પડી જાય ને કલાક. વાસળી આવી છે ગીરની છે, બુલના ત્યાંના બુલની. ભાઈ ગૌ માતાને હવે મેલ પડી જવાની તૈયારી છે.
આને પપ્પાએ વ્યવસ્થિત મિલ્કિંગ નહોતું કર્યું એટલે આવીને તરત મિલ્કિંગ કરી દીધું પૂરું અને વાસળીને ધવાઈ દીધી. આ મારો લાસ્ટ વ્લોગ છે અને છેલ્લા વ્લોગની અંદર મારા 2-5 શબ્દ તમે સાંભળતા જજો. હવે પછી વ્લોગ નહીં આવે. હું તમને કહેવા માગું છું, કાલે જે નેગેટિવ કોમેન્ટ એના ઉપર કહેવા માગું છું. એક ભાઈ મને કોમેન્ટ કરી કે ભગરના 10 ગણા પૈસા આવ્યા છે તો તમે ભગરને ના રાખી. ભાઈ ભગર મેં વેચી નહીં, ભગર મેં સંઘારી દશરથભાઈને ત્યાં મોકલી છે. દશરથભાઈને દૂધ નહોતું પીવા અને બીજી વસ્તુ કે એમને ગાયું બધી કાપણ હતી અને ભગર 4 મહિના 5 મહિના વિયાણાથી હજુ સુધી હીટમાં નથી આવતી. ત્યાં બુલ હોય તો જ હીટમાં આવે છે. અમે 3 વર્ષથી એ ગાયને વિવરાવી અમને ખબર છે. એક અને બીજી વસ્તુ, હું તમને મારી ફેમિલી છો એટલે હું તમને બધું બતાવું છું, તમને દેખાય છે. આખી દુનિયા વેપાર કરે છે અને હું એવું નથી કરતો કે હું વેપાર કરું છું. હું ક્યાંકથી 1-2 ગાય લાવું છું, મારા ફાર્મમાં રાખું છું અને કોકની સારી જગ્યાએ આલું છું. અને તમને એમ છે કે ભરતભાઈ 3 ઘણા પૈસા લઈને કમાતા હશે તો ખાલી મેં કાબરી ગાય કેટલામાં આપી છે, પારેવ કેટલામાં આપી છે એ તમે ઘણીને પૂછી લેજો. જો એમાં 1 રૂપિયો વધારે હોય ને તો આખી જિંદગી માટે આપણે બ્લોગ નહીં બનાવવા અને આપણે કોઈ દિવસ જિંદગીમાં ગાય નહીં લાવી. અને તમારી આ નેગેટિવ કોમેન્ટના લીધે હવે મારે વ્લોગ ક્યારે બનાવવાના નથી. અમારો લાસ્ટ વ્લોગ છે. જય ગૌ માતા, જય ગોપાલ. કદાચ મેં ગૌ માતાનું ખોટું કર્યું, તમારું કોઈનું ખોટું કર્યું મને માફ કરજો. આજ પછી મારા વ્લોગ તમને જોવા નહીં મળે. હું તમને બધું બતાવું છું, એ જ મારી ભૂલ છે, કેમ કે આખી દુનિયા વેપાર કરે છે. હું તમને સોશિયલ મીડિયામાં બતાવું છું, મારી ભૂલ છે, છતાં કંઈ વાંધો નહીં. જે થયું બેસ્ટ થયું. હવે મારે જે કરવું છે કરીશ. મારી કોઈ ભૂલ થઈ મને માફ કરજો. જય ગૌ માતા, જય ગોપાલ. આ મારો લાસ્ટ વ્લોગ છે અને કાલે 20-25 કોમેન્ટો ખરાબ આવી છે, જેમ કે તમે આવું કરો છો ને ફલાણું ઢેકણું. હવે 501 કોમેન્ટ આવશે કે ભરતભાઈ વ્લોગ બનાવો અને 501 કોમેન્ટ પોઝિટિવ હશે, જેમ કે ભરતભાઈ અમે તમારી સાથે છીએ. 20-25 ખહુરીઓ ભલે કોમેન્ટો કરી એનાથી તમારા મગજમાં નહીં લેવાનું, પણ અમારું 500 મણું તમે વિચારો તો જ વ્લોગ આવશે, બાકી નહીં આવે. જય ગૌ માતા, જય ગોપાલ. અને તમે તમારા બધાનો ખ્યાલ રાખજો, ગૌ માતાને સુખી રાખજો. હું મારીથી ભાઈ એડજસ્ટમેન્ટ કરી જીવી દઈશ. તો આ છેલ્લા દર્શન તમારા બધાને ગૌ માતાનો અને મસ્ત મજાની વાસળી આવી ગઈ છે. પેલી પણ ગૌ માતા વીવી જશે અને આ બધું જે છે એ સાચવી રાખીશ. 501 કોમેન્ટ આવશે તો ભરતભાઈનો તમને ફેસ જોવા અને ગાયો જોવા મળશે, બાકી હું મારાથી એડજસ્ટમેન્ટ કરીને જીવી જઈશ. આ મારો લાસ્ટ વ્લોગ છે. સૌને જય ગૌ માતા અને બધાની ગૌ માતા ભાઈ રક્ષા કરે. અને મેં જે નિર્ણય કર્યો હોય, મેં ખોટો નિર્ણય કર્યો હોય ને તો તમે કોઈ કોમેન્ટ ના કરતા. મારો નિર્ણય ખોટો હોય ને, મેં મારી ગાયોને, અને એક વસ્તુ તમને કહી દઉં કે ગાય તમારા ઘરે હોય ને તો એને ભાઈ પેલી રાખવી પડે. અડધી ભૂખી રાખીને ના આવે. એટલે અમે એવું વિચાર્યું કે ભાઈ દેશી ગાયો 500 રાખો એટલે આપણે વાસળીઓ પણ તૈયાર થાય. બરાબર? આ માટે કરીને મેં આવો નિર્ણય લીધો છે. મારો નિર્ણય તમને બધાને ખોટો લાગે ને તો તમે એક કોમેન્ટ ના કરતા, એક પણ કોમેન્ટ ના કરતા અને શાંતિસર તમે આ વ્લોગ જોઈ અને બંધ કરી દીધું. હવે પછી મારા વ્લોગ નહીં આવે. સૌની ગૌ માતા રક્ષા કરે. જય જોહમા, જય ગૌ માતા, જય ગોપાલ, જય જય રામાપીર. બધાએ ખુશ રહેજો. અને મારા ચાહક મિત્રોને કદાચ વ્લોગ જોવા ન મળે તો મને માફ કરજો. ઘણા મિત્રો એવા છે કે રોજ ડેલી વાટ જોઈને બેઠા હોય છે, પણ ભાઈ અમુક પદ ખહોરીના લીધે આપણે વ્લોગ નહીં બનાવવો પડતો. આપણે ઇજ્જતવાળા છે, આપણે ઇજ્જત ખોવા નહીં આવ્યા. આપણે વ્લોગ વસ્તી નહીં જોયો તો આપણે ગાયોની સેવા તો કરશું. આ તો ખાલી એક સોશિયલ મીડિયામાં તમને બધાને બતાવું હતું કે ભાઈ હું આવું કાર્ય કરું છું, હું ગૌ માતા માટે જે પણ કરું છું. પણ લોકો ઊંધું કરે, જે સારું કરતા એની પાછળ માણસ પડી જાય. એટલે આપણે આવો ધંધો નહીં કરો. સુખ શાંતિ, ગૌ માતાની સેવા થોડી વધારે થશે ભાઈઓ. અને ભાઈઓ લોકો કોમેન્ટ કરે કે ભરત તમે વેપાર કરો ને 5 ગણા પૈસા લો, તો ભાઈ મેં જે ગાય વેચી એમાં તમે ખાલી એક જણા એવું કોમેન્ટ કરીને બતાવ્યો કહો તો તમે એક જણો મને સાક્ષીમાં કે ભરતભાઈ તમે 20,000ની કે એના 50,000 લીધા છે, તો સાહેબ માગો એટલા રૂપિયા આલો. રેડી? અને બીજી વસ્તુ, આ વખત 500ની કોમેન્ટ આવશે ને તો ભરતભાઈ વ્લોગ બનાવશે, બાકી નહીં વ્લોગ બનાવશે. કેમ કે આ વખત બહુ હર્ટ થયું અને બહુ એમ દિલને લાગ્યું કે આપણે સારું કાર્ય કરે છે તો લોકો આપણને ખરાબ ગણે છે, તો દુનિયામાં ખરાબ કાર્ય કરતા હોય લોકો સારા ગણે છે. પણ આપણે ગૌ માતાને સાચવવા માટે કંઈક બધું કરીએ છીએ, બાકી એવું કંઈ હોતું નહીં. અને એક ભાઈ કોમેન્ટ કરી હતી કે પોંસ ના હોય સાચવવાની તો કોકરેજ ગાય શું કેમ રાખો છો? ભાઈ પોંસ હતી ને તાર તો આટલી કરીએ. અને મારી બે શોખી કે કોકરેજ ગાય ના હારી, પણ બાકી 12 મહિને 2 વર્ષમાં લોકોના દિલ જીત્યા છે અને લોકોના ઘરે ગાયો બોધાય છે. એનાથી મોટું કોઈ મને પુણ્ય નહીં. તો મને ગર્વ છે કે તમે વ્લોગ ને જોવો ચાલશે. બાકી મેં 12 મહિને 2 વર્ષમાં મારા લીધે લોકોએ ઘરે ગાયો રાખી, એમનો બધાનો આભાર. અને હવે પછી વ્લોગ નહીં આવે. જ્યારે 501 કોમેન્ટ જોવા મળશે ત્યારે વ્લોગ આવશે ને આવશે, પણ 2-3 દિવસ લેટ વ્લોગ આવશે. કેમ કે અત્યારથી હું હવે વ્લોગ એડિટ કરવાનું બંધ કર્યું છે. હું કોઈ જાતનો વ્લોગ શૂટ નથી કરતો. જ્યાં સુધી આ વ્લોગ અપલોડ થશે
અને 500 કોમેન્ટ નહીં આવે ત્યાં સુધી બ્લોગ કોઈ પણ જાતનો નહીં આવે. તો બધા ભાઈઓ માફ કરજો. જય ગો માતા, જય ગોપાલ.